સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ભેટ ગામે સફેદ માટી તથા અનધિકૃત કાર્બોશેલ તથા થાનગઢ તાલુકાના જામવાડી ગામે ગેરકાયદેસર કાર્બોશેલ્સનું ખનન કરતા સ્થળો પર નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણાને તેમની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણાના તથા મામલતદારની મૂળીની સંયુક્ત ટીમ દ્વારા મૂળી તાલુકાના ભેટ ગામના સરકારી સર્વે નંબર 35 વાળી જમીનમાંથી અનઅધિકૃત સફેદ માટી તેમજ કાર્બોશેલનું ખનન કરતા એક ઇટેચી મશીન, 2 ટ્રેક્ટર, 1 ડમ્પર, 2 કોમ્પ્રેસર, 80 મેટ્રિક ટન કાર્બોલેસ જપ્ત કરાયો અને કાર્બોલેસ 2 ડમ્પરમાં ભરી મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ વધુમાં થાનગઢ તાલુકાના જામવાડી ગામે અસામાજિક તત્વો દ્વારા 3 કૂવામાંથી પાણી કાઢી ગેરકાયદેસર કાર્બોશેલ કાઢવાનું ચાલુ કરતા ઝડપી પડવામાં આવ્યા છે. જેમાં 4 ચરખી, 10 બ્રેકેટ, સુપર પાવર, 90 વિસ્ફોટક નંગ, 46 ત્યારે તમામ મુદ્દામાલની વિગતો મળીને કુલ 1,31,42,100નો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ આ ખનન અંતર્ગત આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.